શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી વિબક્યોર સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ ડીઈઓ કચેરીએ આ સ્કૂલને ₹30,000નો દંડ ફટકાર્યો છે। ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ ₹10,000, વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ ₹10,000 અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણ કાર્ય કરાવવા બદલ ₹10,000 આમ કુલ મળી ₹30,000નો દંડ કરવામાં આવ્યો છે। તેમણે કહ્યું હતું કે સ્કૂલના 100 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા કચેરીએ ફરિયાદ કરવામાં આવી છે। વિબક્યોર સ્કૂલના સંચાલકો FICA નક્કી કરેલી ફી કરતાં વધારે ફી લઈ રહ્યા છે, તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મથી માંડીને સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે। એ પછી M4 અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી। આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાનું જણાયું હતું। સ્કૂલને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ 17, 19 અને 23નું ઉલ્લંઘન કરવા બદલ ₹30,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। આ રકમ સ્કૂલે 7 દિવસમાં ભરવાની રહેશે, નહીંતર સ્કૂલ સામે આગળની કાર્યવાહી થશે। ડીઈઓએ કહ્યું હતું કે ગુજરાત બોર્ડ સ્કૂલ હોય કે સેન્ટ્રલ બોર્ડ સ્કૂલ, દરેક સ્કૂલે સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે, નહીંતર આવી તમામ સ્કૂલો સામે ડીઈઓ કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। વિગબત સ્કૂલના 100 થી 150 વાલીઓ અહીં સ્કૂલ વિરુદ્ધ ફરિયાદ માટે આવેલા। અત્રેની કચેરીથી ત્યાં તપાસ ટીમ ગયેલી 4 જેટલા અધિકારીઓની, અને અધિકારીઓએ જે રિપોર્ટ આપ્યો તો રિપોર્ટમાં કલમ 17 વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના દબાણ કરવા માટે, એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર 17, સરકારશ્રીના અપાયેલી સૂચનાનું પાલન ન કરવા માટે કલમ નંબર 19, એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્યો પણ નથી, એક કલમ 23, આ 3 કલમના ભંગ બદલ 30,000નો દંડ ફટકારવામાં આવેલ છે। એ ઉપરાંત આની જાણ FRCને પણ આપણે કરવામાં આવશે શાળા વિરુદ્ધ। તપાસ કરવામાં 4 લોકોની ટીમ ગયેલી હતી। તપાસ ટીમે અહેવાલ આપ્યા બાદ જ આપણે એક્શન લીધેલ છે। આ પહેલાં પોદાર વર્લ્ડ સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ પણ સ્કૂલ હશે અને કોઈ પણ જે RTE કે સરકારના નીતિ નિયમનું ભંગ કરશે, ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, તેના વિરુદ્ધ તેની માન્યતા રદ સુધીના પગલાં લેવામાં આવશે। થેન્ક યુ।